નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં થોડા દિવસ પૂર્વે ગણેશજીની આગમન યાત્રા અને એ દરમિયાન શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના, જેમાં પોલીસે કાર્યવાહી કરી અને વધુ 3 આરોપીઓને અજમેરથી ઝડપી પાડ્યા છે. અજમેરથી ઝડપાયેલા માફિયા ગેંગના એડમિન સહિત ત્રિપુટીને સિટી પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો અને જાહેરમાં આ આરોપીઓ પાસે માફી પણ મંગાવી છે. આ તમામને કાયદાનો પાઠ પોલીસે ભણાવ્યો. આ દરમિયાન સ્થાનિકોએ વડોદરા શહેર પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા. શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલામાં માફિયા ગેંગના એડમિન સહિત 3 શખ્સો અજમેરથી ઝડપાયા. પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જવાના રસ્તા પર સોમવારની મોડી રાત્રે શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ દોહડવાનો એક પ્રયાસ થયો હતો અને આ કૃત્ય પાછળ માફિયા ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ 7થી વધુની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે માફિયા ગેંગના એડમિન સહિત 3નું લોકેશન રાજસ્થાન અજમેરનું જાણવા મળતા રાજસ્થાન પોલીસને જાણ કરી ઓપરેશન સર્ચ હાથ ધરી ત્રણેયને દબોચી લેવામાં આવ્યા. પોલીસે અગાઉ ઝડપાયેલા આરોપીઓમાં આ ચારેયની તપાસ કરતા સલમાન મંસૂરીને દબોચ્યો, જ્યારે જુનેદ, સિંધી, સમીર અને અનસની શોધખોળ કરતા તેમનું લોકેશન અજમેર દરગાહ પાસેનું હોવાનું જાણવા મળ્યું. વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કર્યો. ત્રણેયની વિગતો આપી અને અજમેર પોલીસે ઓપરેશન સર્ચ હાથ ધરી ત્રણેયને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી દબોચી લીધા. આ ત્રણેયને વડોદરા લાવી વધુ તપાસ કરવામાં આવી ત્યારે માફિયા ગેંગના એડમિન જુનેદ, સમીર અને અનસનો સિટી પોલીસે વરઘોડો કાઢ્યો. ત્રણેયને કાયદાનો પાઠ ભણાવ્યો. સાથે તેઓ જાહેરમાં પણ માફી માંગી. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારનો એક જ સંદેશો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સમગ્ર ઘટનાને પણ અનેક લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. મુસ્લિમ સમાજના આગેવાનોએ વડોદરા શહેર પોલીસ જિંદાબાદના દરમિયાન નારા પણ લગાવ્યા.